મનુષ્ય હંમેશા અમુક જવાબો શોધતો જ રહે છે, જેમ કે કોણ, કેમ, ક્યાં, કેવી રીતે, શું કામ, કેટલું, શેના માટે, આગળ શું, એનાથી પણ આગળ શું, હું જ કેમ, માણસની નિયતિ શું છે, આખરે આધુનિક માનવ એટલો તણાવગ્રસ્ત કેમ છે? શું શોધી રહ્યો છે માણસ? એ કંઈક એવું શોધી રહ્યો છે જેની એણે ફક્ત એક કલ્પના કરી છે. કલ્પના એ આનંદની જે મળે છે આત્માથી. સહજયોગ પોતાની આત્માને પામવાનો અને એકાકારિતા મેળવવાનો એક સરળ રસ્તો છે. અને શ્રી માતાજીના શબ્દોમાં કહીએ તો, તમે તમારા જીવનનું મૂલ્ય ત્યાં સુધી નથી સમજી શકતા જ્યાં સુધી તમે એ શક્તિથી જોડાઈ નથી જતા જેણે તમારી રચના કરી છે. આ શક્તિ એક સર્વવ્યાપી શક્તિ છે, જે આખા બ્રહ્માંડમાં દરેક જગ્યાએ ઉપલબ્ધ છે, જે સંપૂર્ણ છે, સર્વજ્ઞ છે અને સંગઠનકારી છે, જે જીવનભર કાર્ય કરે છે. બીજના અંકુરિત થવાથી લઈને આપણા હૃદયના ધડકવા સુધીનું કાર્ય કરે છે. આ શક્તિને અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે, જેમ કે ઈસાઈ ધર્મમાં આને પવિત્ર આત્મા કહેવામાં આવે છે, જ્યારે ઇસ્લામમાં રૂહ તરીકે ઓળખાય છે, તેમજ યહૂદી ધર્મમાં શેખીના અને હિન્દુ ધર્મમાં આને ચૈતન્ય તરીકે ઓળખવામાં આવે છે. આ શક્તિથી એકાકારિતા કરવાની પ્રક્રિયાને પણ વિભિન્ન નામોથી ઓળખવામાં આવે છે, જેવા કે આત્મ સાક્ષાત્કાર, જાગરણ, મોક્ષ, મુક્તિ, નિર્વાણ, સમાધિ, સતોરી વગેરે. આ સર્વવ્યાપી શક્તિનું પ્રતિબિંબ આપણી જ અંદર રહેલું છે, જેને કુંડલિની શક્તિ કહેવામાં આવે છે, જે ત્રિકોણાકાર અસ્થિમાં સુષુપ્ત અવસ્થામાં વિરાજમાન છે અને તેને જાગૃત કરવી પડે છે. કુંડલિની જાગરણ જ્યારે થાય છે અને જ્યારે માથા પર તાળવા થકી આપણો સંપર્ક એક અલૌકિક અને સર્વવ્યાપી શક્તિ સાથે થાય છે, ત્યારે આત્મ સાક્ષાત્કાર ઘટિત થાય છે. પ્રાચીન કાળથી કુંડલિની વિશે ઘણી જાણકારીઓ પ્રાપ્ત થયેલી છે, પણ આ જ્ઞાનને ગુપ્ત જ રાખવામાં આવ્યું હતું. પરંતુ શ્રી માતાજી નિર્મલા દેવીએ આ જ્ઞાનને દરેક લોકો સુધી પહોંચાડ્યું. જ્યારે કે સહજયોગનો ઉદ્દેશ્ય લોકોની ચેતનાનું ઉત્થાન કરવાનો છે, જેના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ઘણા રોગ નિવારક પ્રભાવ જોવા મળ્યા છે. સર્વવ્યાપી શક્તિથી એકાકારિત થવાથી આપણી તંત્રિકાઓ અને મસ્તિષ્ક જ્યોતિર્મય થઈ જાય છે, જેનાથી પરાઅનુકંપી તંત્રિકાનું તંત્ર સક્રિય થઈ જાય છે, જેનો અનુભવ આપણને મળે છે આપણા માથાના તાળવા પર અને હાથોમાં અનુભવ થનારી ઠંડી ચૈતન્ય લહેરીઓથી. કુંડલિની જાગરણથી આંતરિક સંતુલન મળે છે. સહજયોગે વૈજ્ઞાનિક સ્તર પર કુંડલિની જાગરણ અને સારા સ્વાસ્થ્યની વચ્ચેના સંબંધોને પ્રમાણિત પણ કર્યા છે. સહજયોગ ધ્યાનથી અને એના મદદથી આજના આ આધુનિક જીવનમાં રહેલા તણાવને ઓછું કરીને તણાવમુક્ત જીવન આપણે જીવી શકીએ છીએ. સહજયોગ આજના માનવને પોતાના વ્યવસાયિક, સામાજિક અને અંગત જીવનને આધ્યાત્મિક સત્યની સાથે એકીકૃત કરવા માટે સક્ષમ બનાવે છે. સહજયોગ ધ્યાનના ઘણા જ ફાયદાઓ છે, જે આપણને આપણા દરેક જીવનના ક્ષેત્રમાં પ્રાપ્ત થાય છે. તો આપ સૌનું આ દિવ્ય સહજયોગ ધ્યાનમાં હાર્દિક સ્વાગત છે. જય શ્રી માતાજી.